સુરતમાં કોઝવે રોડ પર આવેલા ભરી માતા મંદિરે નવરાત્રી નિમિત્તે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત શહેર નવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે. ત્યારે સુરતમાં કોઝવે રોડ પર આવેલા વર્ષો જૂના મરી માતા મંદિરે પણ નવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. નવરાત્રી નિમિત્તે માતાજીના મંદિરને લાઇટિંગથી શણગારવામાં આવ્યું હતું. તેમજ અહીં મોટી સંખ્યામાં લોકો ગરબે ઘૂમ્યા હતા. આ બડી માતાનું મંદિર છે. આ મંદિર ધાર્મિક આખું વર્ષ જૂનું છે. આ મંદિરની એવી કૃપા છે બડી માતાની કે જે કોઈ ભાવિક ભક્તિને અહીં દર્શન કરવા માટે પણ આવે છે એ લોકો બધાની મનોકામના પરિપૂર્ણ થાય છે. બળી અને પૂરી નામ બળી એટલે ભરપૂર કરવાનું, એ પૂરી એટલે બધું પૂરું કરવાનું, ભરપૂર જે જીવન જીવે શુદ્ધ જે જીવન જીવે ત્યાં માતાજી સ્પેશિયલ આખું વાત તમને લેવા માટે આવજો. દરેક ભક્તો આશીષ મળે છે, આશીર્વાદ મળે છે માતાજીના. અને આ મંદિરની એવી કૃપા છે કે અહીંયા જે પાણીનો ઘડો છે એ ભરીને અહીંયા મૂકે દિવાળી પછી એની બધી મનોકામના પરિપૂર્ણ થાય છે અને ઈચ્છાઓ પરિપૂર્ણ થાય છે. તો તમે દરેક ભાઈ ભક્તો બતાવજો માતાજીના નામ ગરબા અહીંયા આવીને રમો તો માતાજી વિશેષ કૃપા તમારા બધા પર ધ્યાન રાખી તમારી પર બધા કૃપા કરે અને તમને બધા પર વિશેષ કૃપા કરે. જય ભગવાન. મારું નામ સિયાલ પંડ્યા છે. પરિવારના મંદિરનું પૂજારી છે. આ મંદિર 450-500 વર્ષ જૂનું પૌરાણિક મંદિર છે અને અહીંયા 50-60 વર્ષ ગરબાનું આયોજન થાય છે અને નવરાત્રિમાં ગરબા રમાય છે. અહીં માતાજીની પાલખીની આવે છે એ 5-11-25 રોજ હશે અને સાંજે હવન અને અન્નકૂટનું પૂજા પણ કરવામાં આવે છે. મારું નામ ભરત પટેલ છે. હું બડી માતા ગામનો વ્યક્તિ છું. આ મંદિર બહુ વર્ષો પુરાણું છે. આશરે લગભગ 100-150 વર્ષ પુરાણું છે. અહીંયા ગરબાનું આયોજન દર વર્ષે થાય છે. અલગ અલગ કાર્યક્રમો યોજાય છે. આ બડી માતાનું મંદિર એ બહુ પ્રખ્યાત છે અને રાત્રે 9 વાગ્યાથી 4 વાગ્યા સુધીમાં ગરબા સમાપ્ત થઈ જાય છે. અલગ અલગ નાસ્તા પાણી રાખવામાં આવે છે. બડી માતા યુવક મંડળ દ્વારા બહુ સરસ આયોજન અહીંયા કરવામાં આવે છે અને એનું મેઇન સંચાલક છો આભાર.